ત્રણ રીતે કર્મ ભોગવાય છે. અનિચ્છાએ, કોઈનું ઇન્ટેન્શન નહોતું, તમે જતા હતા અને પડી ગઈ, યા પથ્થર વાગી ગયો તો. હવે આપણી પથ્થરની તો ઈચ્છા નથી ને કે વાગું. કોઈ શિલ્પીના હાથે જ્યારે કંડારાય છે પથ્થર, એવું કે ઠોકર માનવીથી ખાય છે પથ્થર. લોકો એમ કે પથ્થરે વગાડ્યું, ખરેખર તો પગ પથ્થરને મારતો હોય. તો આ ગતિ કેવી છે? અનિચ્છા, પરીચ્છા. પેલાને મારવાની ઈચ્છા થઈ તમને, અને પેલાએ તમને માર્યું. હવે કહેવાય કે તમારું જ કોઈ કર્મ હતું કે એને પ્રેર્યું. એને કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા. માનસમાં તુલસીદાસજી કહે છે, ઘણા આપણા શાસ્ત્રોમાં એવા પણ ઉલ્લેખો ને એવી કથાઓ આવે છે કે પોતાના કરેલા પાપને એને જાતે ભોગવે કે મેં આ પાપ કર્યું ને મને આ ફળ મળવું જ જોઈએ, મને એનું દંડ મળવું જોઈએ. અને એટલે જ ત્રણ પ્રકારના કર્મો શાસ્ત્રોમાં છે: વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત. ત્રણ પ્રકારના કર્મોની વાત કરી છે શાસ્ત્રોએ. એક વિધેયાત્મક કર્મ, જે શાસ્ત્ર જેને કરવાનું કહે છે, આ કરવું જોઈએ માણસ. આ સમય આ કરવું, આ સમય આ કરવું, દરેકના ધર્મો નિર્ધારિત કર્યા છે, અને એ પ્રકારે દરેકે પોતાના સ્વધર્મો, શાસ્ત્રોક્ત સ્વધર્મો કરવા છે. આ વિધેયાત્મક કર્મ. બીજું નિષેધાત્મક કર્મ, શું નહીં કરવું એની વાત શાસ્ત્રોએ કરી. આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. અને જેમ ટ્રાફિકમાં હોય છે, ગ્રીન લાઇટ હોય, યેલો લાઇટ હોય, રેડ લાઇટ હોય. ગ્રીન લાઇટમાં જવાનું, યેલો લાઇટમાં પ્રિપેર ટુ સ્ટોપ, ઉભા રહેવાની તૈયાર થઈ જવાનું, રેડ લાઇટમાં ઉભા રહી જવાનું. એમ નિષેધાત્મક કર્મ, આ કર્મો નહીં કરવા. હવે એ કર્મો થઈ ગયા, નિષેધાત્મક કર્મો, તો શું? ન કરવાની વસ્તુ થઈ ગઈ તો કરવું શું? કે પ્રાયશ્ચિત કર્મ. હવે આનું આ પ્રાયશ્ચિત, આનું આ પ્રાયશ્ચિત, આનું શાસ્ત્રોએ પ્રાયશ્ચિતો બતાવે. જેટલા પાપો છે એટલા પ્રાયશ્ચિતો પણ છે. શાસ્ત્રોક્ત એના કર્મો છે. આ પ્રકારે વ્રત કરવું, આ પ્રકારે દાન કરવું, આ પ્રકારે યાત્રા કરવી, દરેકનો વિધાન છે. તમે તીર્થોમાં પણ જાઓ ને તો દરેક તીર્થોનું વિધાન હોય છે કે આ તીર્થમાં આ વસ્તુનું દાન કરવું, એનું મહાત્મ્ય હોય છે. ઘણી જગ્યાએ અનાજનું, ઘણી જગ્યાએ સ્વર્ણનું, ઘણી જગ્યાએ ચાંદીનું. દરેક જે તમે વ્રત યાત્રા કરો તો તમને ખ્યાલ આવે કે દરેક કુંડમાં જુદું જુદું દાન. એમ પ્રાયશ્ચિત કર્મ, પાપમાંથી મુક્ત થવા માટે શાસ્ત્રો પ્રાયશ્ચિત બતાવે છે. તો સ્વેચ્છાય કર્મ ભોગવવા. તમારે એવા કર્મો હોય કે જીવનમાં દુઃખ આવવાનું હોય, ગર્ભારોગના થઈ જાઓ, પગમાં ચપ્પલે ન રહે, બેટંગ ભોજને ન મળે, એવી સ્થિતિ આવવાની હોય, અને તમે વ્રજયાત્રામાં નામ લખાવી દો. લીલી પરિક્રમા કરવા જાઓ ત્યારે રહેવાનું ઘરે ન હોય, પગમાં ચપ્પલે ન હોય, બેટંગ ભોજને ન મળે, અને આમ યાત્રાએ થઈ જાય ને કર્મે ભોગવાઈ જાય. આ સ્વેચ્છાએ ભગવાન નહીં કરો. તમે એકાદશી કરો, જયંતિ વ્રત કરો, આ જુદા જુદા વ્રતો આવે, આ કરી કરીને તમે સ્વેચ્છાએ કર્મોને સમાપ્ત કરી દે. આ પ્રકાર છે સ્વેચ્છાએ ભગવાન. તો કર્મની ગતિ બહુ વિચિત્ર છે. ગહનો કર્મણા, બહુ ગહન છે. અને એટલા માટે કહેવામાં આવે કે બને તો ગમે તેવા કર્મો કરી અને પાપ ઉભાની, બંધનો ઉભાની કરવા. પ્રત્યેક કર્મ એક બંધન છે. એ ભલે સારું હોય કે ખરાબ. પુણ્ય હોય એ સોનાની બેડી, પાપ હોય લોઢાની બેડી. દરેક કર્મને બંધન કરે અને ગહન છે. સમજાયું ને? કોઈના માટે જાણતા પૂરેપૂરી ન હો તો ખોટો અભિપ્રાય ના આપો, નહીં તો એ પણ બંધન છે. એમ કહેવાય, એવી ઘટના આવે છે, પ્રસંગ આવે. એક વાર ત્રણ મિત્રો જતા હતા વનમાંથી. રાજાનો દીકરો, પ્રધાનનો દીકરો, સિપાહીનો દીકરો. ત્રણે જતા હતા જંગલમાં પરિભ્રમણ કરવા, અને બીજે ગામ જવાનું હતું, ને એક ઝાડ નીચે વિસામો કર્યો. વિસામો કર્યો એટલામાંથી એક કાગડો ઉડતો ઉડતો આવ્યો, અને કાગડાનો ત્યાં માળો હતો, બીજો કાગડી ત્યાં બેઠી હતી, એની પત્ની. અને વિસામો કરવા માટે ત્રણે જ્યાં મુકામ કર્યો હતો, અને કાગડાએ આવીને કહ્યું કરે અમે, અને કાગડા તો યમના દૂત કહેવાય, એક પ્રકારના પિતરોના દૂત કહેવાય છે. અને એકદમ કહ્યું કરે આજે તો યમલોકમાં બહુ જ મોટો એક વિવાદ ઉભો થઈ ગયો. હવે આ ત્રણ જે મિત્રો હતા ને, એમાંથી જે પ્રધાનનો દીકરો હતો ને, એને પક્ષીની ભાષા આવડતી હતી.
એટલે તુરંત પ્રધાને કહ્યું, જો આ બંને કાગડા કંઈક વાત કરી રહ્યા છે, કંઈક થયું આજે. અને પેલો ધ્યાન લગાવીને સંભળાવવા લાગ્યો અને કહેવા લાગ્યો, આજે ત્રણે આપણે અહીંયા રાત રોકાઈ જઈએ. અને પેલા કાગડાએ આવીને કાગડીને વાત કરી કે આજે હું ત્યાં ગયો યમલોક અને ત્યાં તો એક બહુ મોટો વિવાદ થઈ ગયો. કાગડી પૂછી, થયું શું? ત્યારે એને વાત કરતા કહ્યું કે આજે એવી વિચિત્ર ઘટના બની કે એક ગામમાં એક રાજા હતો અને રાજાના દીકરાનો જન્મદિવસ આવ્યો. અને એને થયું કે મારા દીકરાનો જન્મદિવસ છે તો અમારા ગામમાં જેટલાય નાના નાના બાળકો છે એ બધાને દૂધપાક બનાવીને એમને ખવડાવો. એક સરસ ભાવના કરીને બધાને ભેગા કર્યા. ગામમાંથી બધા નાના બાળકો બધા જ ભેગા થયા અને અહીંયા દૂધપાક બની રહ્યું છે. કાગડો આગળ વાત કહેતા બોલ્યો કે થયું એવું કે જ્યાં દૂધપાક બનતો હતો ત્યાં ઉપરથી એક ગરુડ, એક ગીધ મોઢામાં વિષેલા સર્પને મારીને મરેલા સર્પને લઈને જતો હતો. અને મરેલા સર્પને લઈને જતો હતો અને ત્યાં દૂધપાક જે મોટા તપેલામાં બનતો હતો એમાં આ સાપના મરેલા સર્પના મોઢામાંથી વિષ પડ્યું અને દૂધપાકમાં ભળી ગયું. અને બધા બાળકોને વિતરણ કરવામાં આવ્યું અને વિષવાળું દૂધપાક ખાધું અને બધા જ બાળકો ત્યાં મરી ગયા. અને ગામમાં હાહાકાર થઈ ગયો. ગામના બધા નાના નાના બાળકો મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામ્યા અને યમલોકમાં યમરાજાને થયું કે આમાં વાંક કોને યમલોક લઈને આવ્યું? આટલા બાળકો મર્યા એનું પાપ કોના માથે નાખો? મોટો વિવાદ સર્જાયો. વિચાર કરે કે પેલા ગીધના માથે નાખીએ જે સર્પ લઈને જતો હતો, કે ના, એ તો એનો ખોરાક લઈને જતો હતો. પેલા સાપના માથે નાખીએ કે ના, એ તો મરેલો હતો, જેના મોઢામાંથી વિષ પડ્યું એ તો મરેલો હતો. પેલા રાજાના માથે નાખીએ કે જેને જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી. પેલા બનાવનાર, દૂધપાક બનાવનારના માથે નાખીએ કે જે બનાવી રહ્યો હતો. આટલું મોટું પાપ, આની સજા આપવી કોને? અને કાગડાએ આ વાત કાગડીને કરી. નીચે પેલો પ્રધાનનો દીકરો છે, પક્ષીઓની ભાષા સમજતો હતો, એને બધું જ વર્ણન કર્યું રાજા અને સિપાહીના બંને દીકરાઓની સાથે કે મિત્રોને થયું. અને કાગડાએ કહ્યું કે કાલે એનો ચુકાદો થવાનો છે અને કાલે સવારે હું યમલોક જઈશ ત્યારે ખબર પડશે કે યમરાજાએ આ પાપનું કર્મ કોના માથે. અને આ વાત જ્યારે થઈ સાંભળી અને રાજાના દીકરાએ કહ્યું કે આપણે રોકાઈ જઈએ અને કાલે શું ચુકાદો આવે છે અને કોના માથે આ પાપ નખાયું છે જાણી. રાત બંને ત્રણેય અહીંયા રોકાઈ ગયા અને ચર્ચા કરવા લાગ્યા. રાજાએ કહ્યું કે મને તો લાગે છે કે આમાં બધો જ વાંક પેલા રાજાનો જ છે, એનો જ વાંક છે. એને જન્મદિવસ ઉજવ્યો અને આવી ઘટના બની અને આ પાપ તો એના માથે જ નાખવું જોઈએ, એનું જ આ દુષ્કૃત્ય છે. સવાર પડી અને કાગડો ગયો. ત્રણેય રાહ જોઈ રહ્યા છે અને ઉડતો ઉડતો થોડી વારમાં એ કાગડો આવ્યો. અહીંયા બધા જ રાહ જોઈને બેઠા છે કે શું, કોના માથે આ પાપ નાખવામાં આવે છે. અને કાગડાએ જ્યારે આવ્યો કાગડી પાસે અને કાગડીએ કહ્યું કોના માથે પાપ નખાયું. અને કાગડાએ કહ્યું જ્યારે હું યમલોક ગયો ને બધા જ ચોપડાઓ શાસ્ત્રોના ખોલીને બેઠા હતા, ચર્ચા ચાલી રહી હતી આટલું મોટું પાપ નાખવું કોના માથે. કારણ કે રાજાનો વાંક સીધો નથી, બનાવનારનો સીધો વાંક નથી, સાપનો વાંક નથી, ગરુડનો વાંક નથી, કોને માટે નાખવું. ત્યારે કાગડાએ કહ્યું કે ત્યાં ચુકાદો થતા ચુકાદો આવ્યો કે આપણે જે વૃક્ષ ઉપર બેઠા છીએ એની નીચે એક રાજાનો દીકરો છે અને એને જાણ્યા વગર પેલા રાજાના માથે આરોપ મૂક્યો, એટલે બધો જ વાંક હવે આના માથે નાખો. કારણ કે એને ખબર નથી, એ સમજતો નથી, એને જાણતો નથી, છતાંય એને પોતાને જાણ્યા વગર પેલા રાજા ઉપર દોષારોપણ કર્યો. એટલે આ જે પણ પાપ ભેગું થયું એના માથે નાખો. ગહનો કર્મણા ગતિ. આ કર્મની ગતિ બહુ ગહન છે. ક્યારે કોના દ્વારા શું થયું અને આપણે કદાચ જાણ્યા વગર કોઈને પાપી કહેવાય કે કોઈ સજ્જન પુરુષની નિંદા કરો ને એટલે સજ્જનનું એ પાપ તમે ભોગવશો, એનું પાપ લઈ રહ્યા છો. એવું કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સજ્જન યા પુણ્યાત્માની નિંદા કરે છે ત્યારે એના પાપને ધોઈ એ સંકલ્પ કરી રહ્યો છે કે આજથી તારા પાપ હું ભોગવીશ. એટલી ગહન ગતિ આ કર્મની છે. આ એક ને એક બેક થાય આ રીતે ગણિત કર્મના નથી. આના ગણિત બહુ વિચિત્ર રીતે ચાલે. ઘણી વાર આપણે એમ કહીએ કે આ પૂર્વજોના પાપ ભોગવી રહે છે, ત્યાં સુધીની વાત છે કે કર્મ ક્યારે કોને કોને બાંધી રાખે છે
કેટલાને સાંકળી રાખે છે સમજાય. કોઈના પુણ્ય ભોગવી લઈએ. હવે કર્મ તો એના છે. આપણે કહીએ ને પૂર્વજોના પુણ્યથી અમારા પૂર્વજો નતો, આ કર્મ એનું છે. પણ એ કર્મ એની સંતતિ સુધી આવે. કોઈએ કરેલું પુણ્ય, જો બલિરાજાએ પુણ્ય કર્યું, બધું જ વામન ભગવાનને સમર્પિત કરી દીધું અને ભગવાને કહ્યું કે આજ પછી હું સંકલ્પ કરું છું તારા કુળમાં કોઈ પણ થશે એને હું મારીશ, એનો વધ નહીં કરું. તો કરેલા પૂર્વજોના પુણ્ય આવે છે સંતતિ અને સંતતિ એ કરેલા પાપ પૂર્વજોની અધોગતિના કારણ બની જાય છે. એક વાર એક હંસ અને હંસી જતા હતા, વચ્ચે કાગડાનો માળો આવ્યો અને દૂર જવાનું હતું એટલે પેલા એ કહ્યું કે ચલો રાત મુકામ અહીંયા કરી દઈએ. અને બંને રાતના વિશ્રામ કર્યો અને બીજા દિવસે જવા લાગ્યા તો કાગડાએ હંસલીનો હાથ પકડ્યો અને કહ્યું કે આ તો મારી છે, તાર જવું હોય તો એકલો જા, આને નહીં જવાનું. પેલો કે અરે રાત એક ખાલી રોકાયામાં તારી ક્યાંથી થઈ ગઈ, તારે જે કરવું હોય કરી લે. અને એને તો કેસ ફાઇલ કર્યો અને કોર્ટમાં કેસ કર્યો. તો વાર્તામાં તો બધું થાય. મુગડાનું ઇન્ટેન્શન, હા, કહેવાનું શું છે, એનો ભાવ, એનું મોરલ. કેસ થયો અને કોર્ટમાં બધી દલીલો જજ સામે બેઠા છે. જજ નાના હતા ને ત્યારે જ એના પિતા ગુજરી ગયા એટલે કાગડાને વાત ખબર એટલે ધીમે રહીને જજ પાસે આવીને કહ્યું એને કે જો તારા બાપુજી ક્યાં છે મને ખબર છે, અમે પિતૃદૂત કહેવાય, તું જો મારી તરફેણમાં ચુકાદો આપીશ તો તારા બાપુજીથી તને મેળવી આપીશ. અને જજને આ વાત કરીને એને લાલચ લાગી કે અરે બાપુજી તો નાનપણમાં મને મૂકીને ગુજરી ગયેલા ને એમને મળવાનું થાય તો આનાથી ઉત્તમ શું. અને જજે ચુકાદો આપ્યો કે આ હંસલી કાગડાની છે, હંસનું ખોટું બોલે. ચુકાદો તરફેણમાં આવી ગયો. હવે કાગડાને કહ્યું કે બતાવો મારા બાપુજી ક્યાં છે. કે ચાલ મારી પાછળ પાછળ. કાગડો ઉડતો જાય હંસ જજ પાછળ આવે અને એક નાળું હતું અને હજારો કીડાઓ ખદબદતા હતા. કાગડાએ ચાંચ મારીને કીડો બહાર કાઢ્યો કે આ રહ્યા તારા બાપુજી. અને પેલાને લાગ્યો આઘાત કે મારા બાપુજીની આ દશા. ત્યારે કાગડાએ કહ્યું કે જેના દીકરા ખોટા લોભમાં આવીને આવા ચુકાદાઓ આપે એના બાપુજીની આ દશા થાય. તો ક્યાંક સંતતિનો પાપ પૂર્વજોને પણ નડે છે. ગહનો કર્મણા, આ કર્મની ગતિ ગહન છે, સમજાય એવી નથી. ક્યાંક પાપીઓને મજા કરતા જોઈએ ને ક્યાંક સંતોને દુખી થતા જોઈએ, સમજાયું નથી. કયા જન્મના કર્મોનું ફળ છે? કર્મ ભોગવે છૂટકો તો છે, કર્મ નિષ્ફળ નથી જતું, ફરીને પાછા તો આવે છે, ભોગવવા તો પડે જ. એક જ વસ્તુથી છૂટી શકાય કર્મ, અને એ છે ભગવાનની શરણાગતિ. ભગવાનને જાણી લે, ભગવાનની શરણાગત થઈ જાય. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તારા બધા જ પાપોમાંથી તને મુક્ત કરીશ. ભાગ્ય ચાલતું હશે ત્યારે મારા પુણ્યોથી મારા જીવનમાં સુખ આવશે. એક વસ્તુ યાદ રાખો, નથી મહેનતથી સુખ આવતું, નથી બુદ્ધિથી સુખ આવતું, નથી આવડતથી સુખ આવતું. સુખ આવે છે પુણ્યથી. જો મહેનતથી સુખ આવતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર વધારે સુખી હોવો જોઈએ. જો બુદ્ધિથી સુખ આપતું હોત તો દુનિયામાં ઘણા એવા બુદ્ધિમાન લોકો છે જે દુઃખી છે. તો નથી મહેનતથી સુખ આવતું, નથી બુદ્ધિથી સુખ આવતું, સુખ આવે છે પુણ્યથી. દરેક વ્યક્તિ એના પુણ્યોને ભોગવે. એટલે જીવનમાં પુણ્યો કરવા, પુણ્ય બળ. પાંચમું છે, પહેલું છે પિંડ બળ, બીજું છે પીઠ બળ, ત્રીજું છે પુણ્ય બળ, ચોથું છે પ્રજ્ઞા બળ, બુદ્ધિનું બળ. બુદ્ધિના બળથી પણ સફળતા મળે. ઘણા લોકોને મેં એવા જોયા કે શરીરથી નબળા છે પણ બુદ્ધિ એટલી એની તીક્ષ્ણ છે કે જીવનમાં સફળતાઓ એમણે મેળવી. પ્રજ્ઞા બળ બહુ મહત્વનું. એક પિતા અને પુત્ર હતા અને દીકરાને કહ્યું કે તું આ પથ્થર ખસેડી દે. ત્યારે પેલો ખસેડવા જાય, પૂરી તાકાત લગાવે પણ ખસેડી ન શકે. પિતાએ કહ્યું પૂરી તાકાત લગાવ. પેલો ફરી તાકાત લગાવીને ખસેડવા જાય, ખસેડાય. પિતાએ કહ્યું મેં કહ્યું તને પૂરી તાકાત લગાવ. ફરી કોશિશ કરી પણ ખસેડી ન શક્યો. પિતાએ કહ્યું કે પૂરી તાકાત લગાવ. ત્યારે દીકરો નારાજ થઈ ગયો કે અરે પિતાજી,
તમે જુઓ છો કે પૂરી તાકાત લગાવું છું છતાંય ખસતો નથી, ફરી ફરી તમે કહો છો પૂરી તાકાત લગાવો. ત્યારે પિતાએ કહ્યું, મેં તને કહ્યું પૂરી તાકાત લગાવો એટલે કેવલ શરીરની નહીં બુદ્ધિની પણ લગાય ને. હું બાજુમાં ઊભો છું તો મને કહી શકે લાવ હાથ લગાવો ને. આ પણ તાકાતનો એક ભાગ જ છે. ઘણા લોકો એવા હોય હું કરી રહીશ શું કહે એમ કરીને 1 લાખ દોડ કરીને થાકી જાય પણ કામ ન થાય. પણ એને કહીએ થોડું પ્રજ્ઞાબળ વાપર, સાથે 4 જણાને જોડીને કઈ રીતે સત્કાર્ય કરી લેવું એ પણ તાકાતનો એક પ્રકાર જ છે. કામ કઢાવતા આવડે એ પણ એક તાકાત છે. તાકાતનો અર્થ કેવલ મહેનત કરીને થાકી જવું એ જ નથી હોતું. કેમ 4 જણાને જો બધાને લોકોને સુધારી ન શકાય. દુનિયામાં બધાને સુધારી શકાય સંભવ નથી, પણ ખરાબ પાસે પણ સારું કઈ રીતે કરાવી દેવું એ આપણું બુદ્ધિબળ છે. જેમ અમે દુનિયાભરમાં જતા હોઈએ અને સત્કાર્ય કરાવવું એ અમારું એક ઇન્ટેન્શન હોય કે દુનિયામાં સારું થાય. બધાને સુધારી શકવા એ સંભવ નથી હોતું, પણ અમારે એક જ વિચાર હોય કે ખરાબ વ્યક્તિના હાથે પણ પુણ્ય કેમ કરાવી દે, કોઈ ખરાબ વ્યક્તિના હાથે પણ સત્કર્મ કેમ કરાવી દે અને એને એ સમય પૂરતો જોડી એના હાથે સત્કર્મ કરી શકાય. તો આ પણ એક બળનો પ્રકાર છે, પ્રજ્ઞાબળ, બુદ્ધિનું બળ. અને 5મું છે કૃપાબળ. આ પાંચમાંથી 4 આગળના બળ ન હોય, પણ 5મું જેના પર કૃપા બળ હોય એ જીવનના સર્વ યુદ્ધોને જીતી જાય છે. જેના પર કૃપા પ્રભુની હોય, જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ. ઘણા લોકો મેં જીવનમાં એવા જોયા છે એના પર ઠાકોરજીની એવી કૃપા હોય કે ના કોઈ એને આવડત હોય, ના કોઈ બુદ્ધિ હોય, ના કોઈ એને સાથ હોય, પણ પ્રભુની કૃપા એના પર એવી હોય કે એનું સઘળું કાર્ય સિદ્ધ થઈ જાય. આ પ્રભુની કૃપા હોય. ભગવાન અર્જુનને કહે છે કે તારી પાસે તો 5 બળ છે, તું હારવાનો નથી, તારી જીત નિશ્ચિત છે. અને અર્જુન કેવલ તું આ વાત નથી જાણતો, સામે ઉભેલા કૌરવના પક્ષમાં ઉભેલા આ બધા જ શૂરવીરો જાણે છે કે વિજય તારો થવાનો. પછી કેમ આવો નબળો થઈ અને સ્વકર્તવ્યથી ભાગવાની વૃત્તિ વાળો તું થયો છે? કેવલ સ્વજનોને જોઈ તારા મનમાં મોહ જાગ્યો? શું સામે પક્ષે પણ આવો મોહ છે કે અર્જુનને નહીં મારવો? એ બધા તો કટિબદ્ધ થઈને આવ્યા છે. સાધનોની મહત્તા નથી અર્જુન, મારવાની મહત્તા નથી, મારવાનું ઇન્ટેન્શન શું છે એની મહત્તા છે. ક્યાંક આપણે સમાચાર સાંભળીએ કે એક વ્યક્તિ એક ચાકુ લઈને સામેવાળાના પેટમાં ઘુસાવી એનું પેટ ચીરી દીધું. આપણને કેટલું ખરાબ કર્યું. તો એને કહીએ ના એ તો ડોક્ટર હતો ને ઓપરેશન કરવા માટે ચીરી. હવે ઘટના એ જ છે, પણ ઇન્ટેન્શન બદલાઈ જાય તો આપણને લાગે ના સારું કામ કર્યું, ઓપરેશન કર્યું. અને એ જ વ્યક્તિ કોઈ ખોટાના હાથમાં આવે, એ ખોટી રીતે કરે તો એ જ પાપ બની જાય. અર્જુન, ક્રિયાઓની મહત્તા નથી, એ ક્રિયાઓની પાછળ આપણું ઇન્ટેન્શન શું છે એની મહત્તા છે. મારવાથી પાપ લાગે વાત ખોટી છે. શાસ્ત્ર તો એમ કહે છે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. આ શાસ્ત્ર આજ્ઞા છે. કયા ઉદ્દેશ્ય સાથે તમે એને મારી રહ્યા છો એ ઉદ્દેશ્યથી નક્કી થાય છે કે તમે પુણ્ય કરો છો કે પાપ કરો. પ્રભુ અર્જુનની આ સ્થિતિ જોઈને કહી રહ્યા છે ઉભો થઈને યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થઈ જા.